પ્રશ્ન નંબર 1 હાલમાં દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં આવેલ વાવાઝોડા મોન્થાનું નામ કયા દેશે આપ્યું છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી શ્રીલંકા, ઓપ્શન સી થાઇલેન્ડ, ઓપ્શન ડી મ્યાનમાર. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી થાઇલેન્ડ. પ્રશ્ન નંબર 2 હાલમાં શરૂ થયેલ 4 દિવસીય છઠ પર્વ 2025નો સંબંધ શેનાથી છે? ઓપ્શન એ શનિદેવ, ઓપ્શન બી સૂર્યદેવ, ઓપ્શન સી ગંગા નદી, ઓપ્શન ડી સરસ્વતી નદી. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી સૂર્યદેવ. પ્રશ્ન નંબર 3 હાલમાં ચર્ચામાં રહેલ બે ઉન્નત તીવ્ર ગસ્તી જહાજ અજીત અને અપરાજિતનું નિર્માણ ક્યાં થયું છે? ઓપ્શન એ મુંબઈ શિપયાર્ડ, ઓપ્શન બી ગોવા શિપયાર્ડ, ઓપ્શન સી કોચ્ચી શિપયાર્ડ, ઓપ્શન ડી કોલકાતા શિપયાર્ડ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ગોવા શિપયાર્ડ. પ્રશ્ન નંબર 4 14 કિલોમીટરની દૂરી પાર કરનાર અને પરમાણુ ઉર્જાથી ચાલનાર બુરેવેસ્ટનિક પરીક્ષણ કયા દેશે કર્યું છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી સાઉદી અરબ, ઓપ્શન ડી યુક્રેન. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી રશિયા. પ્રશ્ન નંબર 5 સેના કમાન્ડોનું સંમેલન ક્યાં આયોજિત થયું છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી જેસલમેર, ઓપ્શન ડી હૈદરાબાદ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી જેસલમેર. પ્રશ્ન નંબર 6 વન ડે ક્રિકેટમાં દુનિયાના બીજા ક્રમે સૌથી વધારે રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે? ઓપ્શન એ રોહિત શર્મા, ઓપ્શન બી વિરાટ કોહલી, ઓપ્શન સી સ્ટીવ સ્મિથ, ઓપ્શન ડી જો રૂટ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી વિરાટ કોહલી. પ્રશ્ન નંબર 7 ન્યાયમૂર્તિ સૂર્યકાંત ભારતના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બનશે? ઓપ્શન એ 53માં, ઓપ્શન બી 52માં, ઓપ્શન સી 51માં, ઓપ્શન ડી 50માં. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 53માં. પ્રશ્ન નંબર 8 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત સમુદ્રી સપ્તાહનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી જયપુર, ઓપ્શન ડી ચેન્નાઈ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ. પ્રશ્ન નંબર 9 મોદી મિશન પુસ્તકનું વિમોચન ક્યાં થયું છે? ઓપ્શન એ જયપુર, ઓપ્શન બી હૈદરાબાદ, ઓપ્શન સી મુંબઈ, ઓપ્શન ડી ગાંધીનગર. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી મુંબઈ. પ્રશ્ન નંબર 10 નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સંમેલનનું કેટલામું સંસ્કરણ શરૂ થયું છે? ઓપ્શન એ 5મું, ઓપ્શન બી 6મું, ઓપ્શન સી 7મું, ઓપ્શન ડી 8મું. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી 8મું.